જો કેટલા દિવસ પછી આજે આર્યા બ્લોગમાં દેખાશે. કા આર્યા? મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે? તો હાલ બારે જઈએ. વરસાદ આવે છે. વરસાદ આવે એટલો તો નથી થતો, છાટ આવે છે. થઈ ગયો એટલો આવ્યો. ફૂલ ના થાય તો હાલો તો દૂધ પી લઈએ આપણે. થઈ ગયું 7:10 થઈ ગઈ. તો હું તમને સ્કૂલેથી આવીને મળું. ચાલો જમવા બેસી ગયા છીએ. ભરેલ કારેલાનું શાક છે. આવી ગયા જી ઘરે. ડબરા ચોખા કરે. લાવ જમવા. હા વરસાદ આવતો નથી. સવાર આવ્યું બસ તેને પડીને વયો ગયા બધું. હાલો જમી લઈને પછી સુઈ જશું, પછી ટ્યુશનમાં જશું. તમને બપોર મચ્છી મળું, સાંજે મળું. હાલો ગાઈસ, તો સૂતા નથી આજે આપણે. એક જગ્યાએ આપણે જવાનું છે એક કામ માટે. બહાર જાઉં છું અને ટીવી જોઉં છું. આપણે ટીવી જ જોવાનું. સારા ટીવી જોવા છે. હાલો હું જાઉં છું. બાય બાય. દાળ ઢોકળી બને છે. દાળ ઢોકળી અમારી તૈયાર. વીણસ કે ખાસ હે? જો કેટલા દિવસ પછી આજે આર્યા બ્લોગમાં દેખાશે. કા આર્યા? હા કે તલી કરાવવા આવી. તલી કા વીણવા આવી. ચોખા કા કરે, ચોખા કરાવે. તલી ચોખી કરવા આવી. કે કહેવાય તલ. તલી ઉપવાસમાં નાખવાનું. કેને દીધી ખબર? મિત્તલ થઈ. મિત્તલ થઈ ની કાંતરી. મસ્ત છે. કેવી મજા આવે કે તો વીણવા માંડો. હાલો હવે જો આ બધી વીણવાની હો આર્યા. વીણી નાખીશ ને કે ખાઈ જઈશ? સિવાય શું કરતો તો હે? રમતો હતો સોસાયટીમાં. કા હે મેચ રમતો હતો. ઓય રમતો જો. સિવાય શું કરતો તો? કેમ એકલી આવી? હવે તારે એકલું ક્યાંય નહીં જવાનું. સિવાયને લઈને આવવાનું હોય. એમ કરીશ કે સાયકલ લઈને આવું તારે સિવાનું બે હારી. હે આર્યા આવતા વર્ષે કે તું સાયકલ લઈને આવીશ? અમે નાના હતા ત્યારે એવું જ કરતા હો. જેનિશભાઈ છે ને આવતો સાયકલ લઈને અમારા ઘરે. અમે ક્યાં રહેતા ખબર? બીજે રહેતા.
લોખંડા નહીં સિટી હે ને એમાં અમે એક જ રહેતા. તારા દાદા ને તમે ત્યાં રહેતા. જેનિશભાઈ તમારા ભેગો રહેતો. જેનિશ ચાચુ રાવડો હતો. જેનિસ ચાચુ ત્યાં રહેતા પટેલ પાર્કમાં અને અમે ગ્રીન સિટીમાં રહેતા. તો જેનિસ ચાચુ આવે સાયકલ લઈને. પોવા દા ક્યાં રહેતા ખબર છે? મોર કરતા ગ્રીન સિટીમાં. તમે પટેલ પાર્કમાં. પેલા તમે ગામમાં રહેતા 49 હે ને ત્યાં કેવું મકાન ખબર છે? નરિયા એક મકાન એક એમાં રહેતા. એ લોકો બે રાખ્યા હતા. રસોડું ને પછી હતું 2 રૂમ. મેં ખાતા એના કરતા તો એટલે ખાઈ ગયા તમે. નુકસાન કરે. હું કહેતી હતી તમારે આવું ડિઝાઇન બધું હે ખાવી અત્યારે ભાખરી ખાવાનું બાકી છે. ચાચુ ખુશ ચાચુ માટે હે. અમે તો ખાઈ લીધું તું આવી ત્યાં તો ખાતા હતા. અમે તો જમવા બેસી ગયા હતા. અમે વહેલા જમી લઈ. તમે તો મોડા જમો. એ ગરમ હશે. તાર રમવા એવો લેવો હે એવું ડિઝાઇન વાળું. Chuchuan. There's a green nose. જલ્દી કરો. જલ્દી ન થાય. પકવી કેમ કેમ જલ્દી કરું હે આવે એટલે ખુશ ચાચુ જમવાનું જોઈ. હાલો હવે થઈ ગઈ. એક ભાગ શેકી લો ને આવે પછી શેકી લઈશ હવે. હો? તમે ખીચી શેકો એ આવી ગઈ. કરજો બોલ. લાઈટ વહી ગઈ હતી. લાઈટ આવી એ પાછી ગઈ. એ પણ નથી પેટ્રોલ એટલે થાય ડીઝલ ही खत्म हो गया है. કઈ ના લો પાક કરો. ગરમી થઈ છે તને? હવે ચાલો 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 આવશે પછી કોલ કરશું. હાલો આપણે તો ઉપર જઈએ. આવશે હાલ. લાઈટ રાખી દે. લાઈન ન પર ટેબ્લેટ બીજી એક વાર રાખી મને કર. તો ગાઈસ ટ્યુશનમાંથી ઘરે આવી ગયા છીએ. હાલો આપણે જમી લઈ. લાઈટ નહોતી આવી અત્યારે જાય બી હમણાં ચા ને ભાખરી છે. તો હાલો જમી લઈ આપણે. લાવ જમવાનું લાવ. શું કરે? प्रतीत होता है राम की हार देखकर अपना मानसिक संतुलन खो बैठी है. શું કેસ પીયું? એવું જ કહેતી હતી કે કઈ કા બોલ ને. કશું નહીં. આજના બ્લોગમાં તો વ્યૂ જ ન થયું. એવું જ હોય. શું થયું તું આજે ગયો તો કઈ તારા નવા પ્રોજેક્ટ માટે? ક્યાંય નહોતો ગયો, ઘરે જ હતો. એનો અપડેટ શું છે ભાઈ? ક્યાંય નહોતો ગયો. એ બીજું કામ હતું એ નહોતું. ભારતનો પ્રેસિડેન્ટ કોણ? પ્રેસિડેન્ટ નહીં, 5 પાંડવોના નામ દે ને. પૂછ્યું ઈ કે આઈડિયા નહીં, મેં ગૂગલમાં સર્ચ અર્જુન, માર્યું. નકુલ, લે જો સહદેવ, ભીમ, યુધિષ્ઠિર. એમ નહીં, આ જોઈને બોલે છે. તને આવડે તો તું દે. મને તો આવડે જ છે. બોલ. તો હું તો આવડે તો અત્યારે આવડે. અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ. કોણ છે બોલ? લાઈનમાં કે ખબર હે સૌથી નાનું કોણ? હાલ સહદેવ. વચેરું હું બચારું. વચલું 5 છે ને એમાં ત્રીજા નંબરનું કોણ? ભીમ. ત્રીજા નંબરનો ભીમ. હું ભીમ બીજા નંબર.
મેં કાંઈ નથી મને એક જ ખબર કે સૌથી નાનો સહદેવ. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે. આઈ નો. આ પ્રેસિડેન્ટ કોણ હે બોલ? લઈ કે નરેન્દ્ર મોદી. હા પણ પ્રેસિડેન્ટ કોણ હે બોલ તો. બોલ. આઈ ડોન્ટ ભૂપેન્દ્ર પટેલ. તો એ શું છે? બનો ગુજરાતના પીએમ હે ને? મહાત્મા શું મહાત્મા? ભૂપેન્દ્ર પટેલ આપણા દેશના મહાત્મા. હું હે? ગુજરાતના પીએમ હે ને? દેશની રાજધાની શું હે? દેશનું કેપિટલ કયું? દિલ્હી. અરે કયા દેશનું ઈ તો પૂછ. ઇન્ડિયાનું આપણું. હા મેં ક્યાં કીધું ઇન્ડિયાનું? ચોખવટ કરી દીધી. તે કીધું પેલા બોયલો પછી તું બોલ. ઇન્ડિયા બોલ્યો જ નતો ભાઈ. મેં પૂછ્યું દેશનું કેપિટલ કયું? પેલા બોયલો કે આપણું ગુજરાતની રાજધાની ગાંધીનગર. શું ગાંધીનગર? અમદાવાદ છે. ખબર હે ભાઈ. મને મારી પરીક્ષા. અભો. યુકે નો પ્રેસિડેન્ટ તારે હું જી હોય. તને ખબર હોવી જોઈએ. લે હા. તો ગાઈઝ આજે વાળા વ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.